નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. વડોદરામાં સ્માર્ટ મીટરના બિલે ભૂક્કો બોલાવ્યો છે. વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલા અવનીશ એપાર્ટમેન્ટના રહીશોને અધધ કહી શકાય તેટલું લાઇટ બિલ આવ્યું છે. કોઈને 54,343, કોઈને 37,891 તો કોઈને 26,006 રૂપિયા બિલ ભરવાનું બાકી બતાવે છે. આટલા મોટા લાઇટ બિલ જોઈને પરિવારોની હાલત ખરાબ થઈ ગઈ છે. ઉપરાંત લોકોનું કહેવું છે કે ગઈકાલથી રિચાર્જ માટેની એપ પણ બંધ થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં શોર્ટ સર્કિટને કારણે 3 માળની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી, જેમાં પતિ, પત્ની અને પુત્રી સહિત 5 લોકો જીવતા બળી ગયા છે. 2 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટના હાજીપુર બમહેતા ગામમાં બની હતી. મકાનમાં ફોર્મ હોવાથી આગ ઝડપથી ફેલાઈ અને કોઈને પણ બહાર નીકળવાની તક ન મળી. ફાયરની ટીમે ઘરમાંથી 2 મહિલા, 1 પુરુષ અને 2 બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. એટીએમમાંથી કેશ કાઢતા ગ્રાહકો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. દેશના ઘણા એટીએમ ઓપરેટર્સે રોકડ ઇન્ટરચેન્જ ફી વધારવાની માંગણી કરી છે, જેમાં પ્રતિ ટ્રાન્ઝેક્શન પેટે 23 રૂપિયા વધારાના લેવામાં આવશે, જેમાં એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી સહિત ઘણી બેંક્સનો સમાવેશ થાય છે. જો કે પહેલા 15 થી 17 રૂપિયા ચાર્જ હતો, હવે તે વધારીને 23 રૂપિયા કરવાની માંગણી થઈ રહી છે. ગઈકાલે ટીડીપી વડા ચંદ્રાબાબુ નાયડુએ આંધ્રના સીએમ તરીકે શપથ લીધા, જેમાં વડાપ્રધાન શ્રી મોદી સહિતના નેતાઓ પહોંચ્યા હતા. આ શપથ ગ્રહણ સમારોહમાં નીતિશ કુમાર નહોતા આવ્યા, જેને કારણે આની એક અટકળો શરૂ થઈ ગઈ છે. બિહારની મુખ્ય વિપક્ષી પાર્ટી આરજેડીએ કહ્યું છે કે નીતિશ કુમાર નારાજ છે અને એનડીએમાં ભાગલા પડી ગયા છે. 1 વર્ષની અંદર દેશમાં નવી સરકાર બનશે. વર્તમાન સરકાર લાંબો સમય નહીં ટકે. જમ્મુ અને કાશ્મીર પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજૌરી અને જમ્મુ જિલ્લાના વિસ્તારોમાં આતંકવાદી ખતરા અંગેની સુરક્ષા એડવાઇઝરી જારી કરવામાં આવી છે. લાઉડસ્પીકરથી સજ્જ પોલીસ વાહનોએ અખનૂર અને જમ્મુ વિસ્તારોમાં જાહેરાત કરી લોકોને સાવચેત રહેવા અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ અથવા વસ્તુની જાણ કરવાની અપીલ કરી છે. ઓડિશામાં પહેલી વખત ભાજપની સરકાર બની છે, જેના 1 દિવસ બાદ એટલે કે આજે ઓડિશા સરકારે જગન્નાથ મંદિરના 4 દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખોલી નાખ્યા છે. ઓડિશામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપે જગન્નાથ મંદિરના 4 દ્વાર ખોલવાનું વચન આપ્યું હતું, જેને સરકાર બનતા જ પૂરું કર્યું છે. આ અવસર ઉપર ઓડિશાના સીએમ મોહન ચરણ માઝીએ જગન્નાથ મંદિરમાં પૂજા કરી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા મંદિરના એક જ દ્વારને ખુલ્લું રખાતું હતું. જમ્મુ કાશ્મીરમાં 4 દિવસમાં 4 આતંકી હુમલા થયા છે. દરમિયાન પાકિસ્તાની ક્રિકેટર હસન અલીએ આ હુમલાઓની નિંદા કરતા ઇન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટર શેર કર્યું છે. તેમાં ઓલ આઈસ ઓન વૈષ્ણો દેવી અટેક લખેલું છે. વૈષ્ણો દેવી જતી બસ પર રિયાસીમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને ભારતનું સમર્થન કરતા તેણે આ પોસ્ટ કરી છે. આ હુમલામાં 9 લોકો માર્યા ગયા હતા. હવે જોવાનું એ રહેશે કે પાકિસ્તાનીઓ આ વિશે શું કહે છે. નીટની પરીક્ષા 23 જૂનના રોજ ફરી એકવાર લેવામાં આવશે. આ અંગે સુપ્રીમે જણાવ્યું હતું કે નીટ યુજી 2024ના 563 ઉમેદવારોના સ્કોર કાર્ડ રદ કરવાનો નિર્ણય કર્યો છે, જેમને ગ્રેસ માર્ક આપવામાં આવ્યા હતા. આ 1563 વિદ્યાર્થીઓને પરીક્ષામાં ફરીથી હાજર થવાનો વિકલ્પ આપવામાં આવશે. એનટીએ કહ્યું છે કે પરીક્ષામાં આપવામાં આવેલા ગ્રેસ માર્ક રદ કરવામાં આવ્યા છે અને 23 જૂને ફરીથી પરીક્ષા બાદ જ કાઉન્સેલિંગ થશે. કુવૈતના માંગાફ શહેરમાં 6 માળની ઇમારતમાં લાગેલી આગમાં 49 મજૂરોના મોત થયા છે. ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા લોકોમાંથી લગભગ 40 ભારતીયો છે. જોકે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં સંખ્યા 42 જણાવવામાં આવી છે. બળેલા મૃતદેહોને ભારતીય વાયુસેના પરત લાવશે. ડીએનએ ટેસ્ટ વડે ઓળખ કરીને મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.
જમ્મુ કાશ્મીર પોલીસ ડોડામાં થયેલા આતંકવાદી હુમલાને લઈને સર્ચ ઓપરેશન કરી રહી છે. સુરક્ષા દળો દ્વારા આતંકીઓનો ઘેરાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ જિલ્લામાં 2 હુમલામાં સામેલ 4 આતંકવાદીઓના સ્કેચ જાહેર કરાયા છે. આ સાથે જ પોલીસે આતંકીઓ અંગેની માહિતી આપનાર માટે 5 લાખ રૂપિયા ઇનામની જાહેરાત કરી છે. મહત્વનું છે કે ઘાટીમાં છેલ્લા 2-3 દિવસથી સતત આતંકવાદી હુમલા થઈ રહ્યા છે. ભારતીય પ્રવાસીઓને કેટલીક કંપનીઝના બહિષ્કાર બાદ માલદીવની પ્રવાસન આધારિત અર્થવ્યવસ્થા કથળી રહી છે. વિશ્વ બેંકે આશંકા વ્યક્ત કરી છે કે માલદીવને આર્થિક મોરચે મોટો આંચકો પડી શકે છે. વર્લ્ડ બેંકના માલદીવના ડાયરેક્ટર ફારિસે કહ્યું કે પર્યટન આધારિત અર્થવ્યવસ્થા ધરાવતો આ દેશ દેવા અને નાણાકીય સંકટમાં ફસાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી માલદીવ ક્ષમતા કરતાં વધારે ખર્ચ કરે છે. લોકસભા ચૂંટણી પહેલા એવું લાગતું હતું કે ક્ષત્રિય આંદોલન ભાજપને ભારે પડશે. જો કે એવું કશું જ નથી થયું. હવે CSDS લોકનીતિનો પોસ્ટ પોલ સર્વે સામે આવ્યો છે. આ સર્વે મુજબ ગુજરાતમાં કોંગ્રેસને ક્ષત્રિયોના 38.5% મત મળ્યા છે, જ્યારે કે ભાજપને 58% ક્ષત્રિયોના મત મળ્યા છે. એટલે કે કોંગ્રેસ કરતા 20% વધારે મત મળ્યા છે. ક્ષત્રિયોએ ભાજપને મત ના આપવાની કસમ ભલે ખાધી હોય, પરંતુ આંકડા કંઈક બીજું જ કહી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન અને લોકસભા 2024માં TMC તરફથી ઉમેદવારી લડી વિજયી બનેલા યુસુફ પઠાણ પર ગંભીર આક્ષેપ લગાડવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે આરોપ લગાવ્યો છે કે યુસુફ પઠાણે વડોદરા કોર્પોરેશનના પ્લોટ પર કબજો મેળવ્યો છે, જેથી આ મામલે સઘન તપાસ થાય અને તમામ હકીકત બહાર લાવવામાં આવે તેવી તેમણે માંગણી કરી છે. મહારાષ્ટ્રના મુંબઈમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે એક મહિલાએ ઓનલાઈન આઈસ્ક્રીમ ઓર્ડર કર્યો હતો. જ્યારે કોન ખાવા માટે કોન ખોલ્યો ત્યારે તેમાંથી માનવ આંગળીનો એક ટુકડો મળી આવ્યો હતો. જે બાદ મહિલા મલાડ સ્ટેશને પહોંચી હતી, જેની મલાડ પોલીસે યુમ્મો આઈસ્ક્રીમ કંપની સામે કેસ દાખલ કરીને તપાસ માટે મોકલી દીધી છે. રાજકોટ અગ્નિકાંડમાં 27 માસૂમોના મોત બાદ તંત્ર સફાળે જાગ્યું છે. વડોદરામાં તંત્ર દ્વારા 3 પેટ્રોલ પંપ, 2 રેસ્ટોરન્ટ અને સ્કૂલ સહિત 81 મિલકત સીલ કરવામાં આવી છે. તંત્રએ 487 માંથી 337 મિલકતોને નોટિસ ફટકારી છે. જોકે હજી પણ કેટલીક મિલકતોમાં કોઈ પણ પ્રકારની ફાયર સેફટી જોવા નથી મળી રહી. સરકાર દ્વારા વિવિધ બાર ટીમ્સ બનાવવામાં આવી છે અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ધોરણ 12મું પાસ કરનારાઓ માટે સરકારી નોકરી સાથે દેશની સેવા કરવાનો પણ મોકો મળી રહ્યો છે. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો જેમાં CISF, CAPF, BSF, CRPF, ISBT અને ITBP સહિત અન્ય સુરક્ષા દળોમાં 1526 થી વધુ જગ્યાઓ માટે બમ્પર ભરતી કરવામાં આવી રહી છે. આ નોકરી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ rectt.bsf.gov.in પર જઈને ફોર્મ ભરી શકશે, જ્યાં તેઓને તમામ માહિતી પણ મળી રહેશે. અમદાવાદ શહેરમાં નકલી ચલણી નોટોના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં 15 લાખથી વધુની નકલી ચલણી નોટો મળી આવી છે. જુહાપુરાના રોયલ અકબર પાસેથી 15,30,000ની કિંમતની નકલી નોટો પકડાઈ છે, જેમાં 500, 200 અને 100ના દરની નકલી નોટો મળી આવતા ચકચાર મચી ગઈ છે. આપને જણાવી દઈએ કે આ મામલે CID ક્રાઇમે 3 આરોપીઓની ધરપકડ કરી છે. વાવના ધારાસભ્ય પદેથી જ્ઞાનીબેન ઠાકોરે રાજીનામું આપી દેતા વાવની વિધાનસભાની સીટ ખાલી થઈ ગઈ છે. જ્ઞાનીબેન જે સીટ ઉપરથી ધારાસભ્ય બન્યા હતા તે સીટ પર હવે કોણ મેદાને ઉતરશે એવી અટકળો ઊભી થઈ છે. ખાસ વાત એ છે કે અત્યારે કેટલાક નામ ચર્ચામાં છે, જેમાં કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂત, ઠાકરસિંહ રબારી, KP ગઢવી, જ્યારે કે ભાજપ ગજેન્દ્રસિંહ રાણા, સ્વરૂપજી ઠાકોર, ખેમજી વાઘેલા અને રજનીશ પટેલને મેદાને ઉતારી શકે છે.
સોશિયલ મીડિયા સાઇટ એક્સ એટલે કે ટ્વિટર પર કેટલીક સામગ્રીને લાઇક કરીને લોકો વારંવાર ટ્રોલનો શિકાર બને છે, પણ હવે આવું નહીં થાય, કારણ કે ટ્વિટર પરની લાઇક્સને ખાનગી બનાવી દેવામાં આવી છે. જો તમને ટ્વિટર પર કોઈ પણ પ્રકારની સામગ્રી ગમતી હોય તો તેના વિશે અન્ય કોઈને જાણ નહીં થાય. મસ્કે પોતાની એક પોસ્ટમાં કહ્યું છે કે મહત્વપૂર્ણ ફેરફાર કરાયો છે, તમારી પસંદ હવે ખાનગી કરી દેવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદ વરસી શકે છે. આગામી 6 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. 14મી જૂને પણ દક્ષિણ ગુજરાત અને 15મી જૂને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. વરસાદને કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહતનો અનુભવ થશે. સુરતની સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક વિભાગનો એક ડોક્ટર નશાની હાલતમાં ઝડપાયો હતો. તેનું નામ મૃગેન્દ્ર નલવાયા છે. સુરત મહાનગરપાલિકાની ટીમે હોસ્પિટલમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. ચેકિંગમાં આ ડોક્ટર નશામાં મળતા તેને પોલીસને સોંપાયો હતો. પોલીસ આ નશેડી ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. રાજકોટ અગ્નિકાંડને લઈને આજે હાઈકોર્ટમાં સુઓ મોટો પર ત્રીજી સુનાવણી થઈ. દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે અગ્નિકાંડ ખૂબ જ દુઃખદ છે. ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવ્યા બાદ તેને સમયાંતરે રિન્યુ કરવાના રહેશે, જ્યારે કે રાજકોટ ગેમ ઝોનને કોઈ જ મંજૂરી મળી ન હતી. નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે. રાજકોટના ઉચ્ચ અધિકારીઓ સામે શિસ્ત સંબંધી તપાસ થવી જોઈએ. તેમણે 15 દિવસમાં તપાસ કરીને રિપોર્ટ આપવા જણાવાયું છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલની લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.